રૂનવાડ ગામે માધવ માઇક્રોન્સ નામની ફેક્ટરીની અંદર કામ કરતી વખતે ઉપરથી નીચે પડી જતા મલાજા ગામના બાવા રાઠવાનું મોત નીપજ્યું। વર્ષોથી મલાજા ગામના બાવા રાઠવા આ ફેક્ટરીની અંદર કરતા હતા કામ। 2-4 કલાક થવા છતાં હજુ સુધી ફેક્ટરીના માલિક ઘટના સ્થળે પહોંચ્યા ન હતા। ઘટનાને લઈને પરિવારમાં આક્રોશ જોવા મળ્યો। છોટાઉદેપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી। બાવાભાઈ અલસિંગભાઈ એ મારા કાકા થાય છે ને રૂનવાડ કંપનીની અંદર કામ કરતેલા છે। તેમને રોજના કામે બોલાવતેલા। આજે કમસે કમ 50 વર્ષ થઈ ગયા એમને કામે બોલાવતે। તે આજે કાલે એવું થયું ઉપર ચડાવેલો પતરાની અંદર એવું બીજા એમની સાથે વાળો મને કીધું કે ઉપર ચડાવીને પડી ગયા તે મોત થઈ ગયું છે એમનું। ત્યાં સુધી કાલ સુધી આ સુધી એમનો કોઈ જવાબ નહીં મળ્યો। તો એને જવાબદાર કોણ બને? તે શેઠ કંપનીનો શેઠ બી નહીં આવીને કોઈ જવાબ નથી આપ્યો। તે પરિવારને સહકાર માટે કોઈ મદદ કરવા તૈયાર નથી। નટુ રાઠવા અમારા મલાજા ગામના બાવાભાઈ અલસિંગભાઈનો જે છોકરો હતો એ ઉંમર વર્ષ અમુક 45-50 વર્ષનો માણસ હતો। તો મજૂરીએ કારખાનામાં મજૂરી કામે જતો હતો અને કાયમ ત્યાં કામકાજ કરવા જતો હતો અને ત્યાં પતરા હરખું કરવા એ શેઠિયા લોકો ઉપર ચડાવેલો અને ત્યાંથી એ ભાઈ પડી ગયા અને ત્યાં કોઈ માણસો એમના કોઈ શેઠિયા લોકોના કોઈ હતા નહીં ત્યાં માણસો। એના ફેક્ટરી 2 હતી, 2 મિલો હતી તો બાજુની મિલમાં ત્યાં પડ્યો તો એ લોકો કોઈ દેખ્યું નહીં, દેખભાળ કોઈ રાખી નહીં। 1.5 કલાક સુધી ત્યાં પડ્યા પછી એ ફફડીને એ માણસ મરી ગયો અને આજે એ લોકો અહીંયા કોઈ હાજરી નહીં આપતા। એને કાલ સાંજે 3 વાગ્યે 3:10 3:15 પડ્યો હતો એને છેલ્લા 5 વાગ્યે એને દેખી કાઢ્યો તો ત્યાં મૃત્યુ પામી ગયેલ હતા માણસ। તો એને અમે જાણ કરી, એ શેઠને જાણ કરી કાલ સાંજેની। તો અત્યાર સુધી હમણાં ટાઈમ થયો 11 વાગ્યા 10 વાગ્યાનો ટાઈમ થયો તો ત્યાં સુધી હજુ એ લોકો અહીંયા કોઈ પણ જવાબ જોવા કે કહેવા કે પૂછવા કે કંઈ આવ્યા નથી। અમારે રાઠવા સમાજના માણસને આ લોકો મજૂરી કરાવી અને આ બધું પટાઈને કામકાજ કરાયું અને આજે મૃત્યુ પામી ગયો તોય એ ભાઈ શેઠિયા લોકો કોઈ અત્યાર સુધી હજુ અહીંયા દેખવા કે પૂછવા કે કોઈ પણ ખબર લીધી નથી અત્યાર સુધી હજુ। આમનું આ બધી ખોટી ટેવો છે, વાણિયા લોકો છે। આમને શું કરવાનું પછી? અમારા લોકોનો દુરુપયોગ કરે, આ લોકો મજૂરી કરાવી અને દુરુપયોગ કરાવે અમારા લોકોને। જયંતિભાઈ મંગુભાઈ, સરપંચ મલાજા।